ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી આપણી જીવન નૈયાને તારનાર. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. જીવન આપે તે માતા પિતા અને એ જીવનને કઈ રીતે જીવવું તે શીખવે એટલે ગુરુ. આ જગતમાં જનની, જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. આજના મોડર્ન યુગમાં મોડર્ન પેઢી એમ થાય કે આપણી પાસે તો ઇન્ટરનેટ છે, ગૂગલ છે, તો તેના ઉપર સર્ચ કરવાથી આપણને કોઈ પણ માહિતી આસાનીથી મળી જશે, તો આપણે ગુરુની શી જરૂર. પરંતુ ગૂગલ પાસે ફક્ત લોકો દ્વારા અને લોકો વડે અપલોડ કરેલી માહિતી છે, પરંતુ એ માહિતીને પ્રેક્ટિકલ રીતે કેવી રીતે ઉપયોગમાં લાવીને શીખવું એ આપણા ફક્ત ગુરુ જ સમજાવી શકે. ગુરુ જ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. એ કામ ઇન્ટરનેટ કે ગૂગલ નથી કરી શકતો. ગુરુ પૂર્ણિમા એ મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. તેઓએ 4 વેદોની રચના પણ કરી હતી અને તે ખુશીમાં આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. કબીરના શિષ્ય સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા અને તેની ગુરુદક્ષિણા સ્વરૂપે શિષ્યો આ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાની યથાશક્તિ પ્રમાણે ગુરુજીને દાન દક્ષિણા આપીને ઋણમુક્ત થવાનો પ્રયાસ કરતા હતા. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં પણ વધારે આપણા ગુરુનું મહત્ત્વ છે. ગુરુ એટલે અંધકાર અને અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. કહેવાય છે કે ઝાડ વિના પાન નહીં, એમ ગુરુ વિના જ્ઞાન નહીં. અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય એ મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ અનિવાર્ય છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ તો આખા જગતના ગુરુ છે. તેઓ ગુરુરૂપી માધ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી એમ આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ દ્વારા ઉજવવામાં આવે છે. આપણા પાડોશી દેશ નેપાળમાં પણ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે. જૈન ધર્મ અનુસાર આ દિવસે 24મા તીર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂમિ ગૌતમ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. તે બાદ ગૌતમ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. તેથી તે ત્રિલોક ગુહા કહેવામાં આવ્યા. તેથી જૈન લોકો આ ગુરુ પૂર્ણિમાને ત્રિલોક ગુહા પૂર્ણિમા તરીકે ઉજવે છે. આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણા જીવનમાં પ્રકાશ પાથરનાર ગુરુજનોને સમર્પિત છે. કોઈ એમ કહે ને કે હું ગુરુમાં માનતો નથી, પરંતુ તમે જ્યારે આપત્તિકાળમાં હોવ, એટલે કે મુસીબતના સમયે હોવ અને તમને વિશ્વાસ હોય, તેમની પાસે સલાહ લેવા જાઓ અને તમને જે તે સલાહ આપે તે ગુરુ કર્મનો એક ભાગ થયો. પરંતુ આધ્યાત્મિક ગુરુ તો અનિવાર્ય જ છે. તો આવો ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા, અનન્યતા અને વિશ્વાસથી ભક્તિમાં રસબસ થઈને ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ અને પ્રાર્થના કરીએ કે આપણા ગુરુજનો હંમેશા સ્વસ્થ રહે, સુખી રહે અને આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીએ. તો મિત્રો, આજે મને કહેવાનું મન થાય કે કૃષ્ણથી જેનું ઊંચું સ્થાન છે તેને કરું હું પ્રણામ. કૃષ્ણથી જેનું ઊંચું સ્થાન છે તેને કરું હું પ્રણામ. માટીને બનાવી દે ચંદન, એવું એનું જ્ઞાન, કરું હું તેને સત સત પ્રણામ. તો મિત્રો, ફરી મળીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.